ઉદાસની વાતો વચ્ચે પંચમહાલથી શરમજનક તસવીર સામે આવી છે। કાલોલના સુરેલી વાંટા ગામમાં સ્મશાનના રસ્તા માટે લોકો વર્ષોથી તરસી રહ્યા છે। આઝાદીને 80 વર્ષ પછી પણ અંતિમ યાત્રામાં પડતી મુશ્કેલીઓ તંત્રની ઉદાસીનતા છતી કરે છે। ડિજિટલ ઇન્ડિયાના યુગમાં પણ પંચમહાલનું એક ગામ એવું છે જ્યાં આજે પણ માણસને શાંતિથી મરવાનો હક નથી। સુરેલી વાંટા ગામમાં સ્મશાન અને રસ્તાના અભાવે લોકોની દુર્દશા થઈ રહી છે। આઝાદીના 8 દાયકા પછી અહીં સ્મશાન જેવી પ્રાથમિક સુવિધા નથી। ગામમાં પાકું સ્મશાન ન હોવાથી ગ્રામજનોએ વર્ષોથી ખુલ્લી જગ્યામાં જ અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી રહી છે। સ્મશાન સુધી જવા માટે પાકો રસ્તો પણ નથી, જેના કારણે અંતિમ યાત્રામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। રસ્તો છે, કાંટાવાળો રસ્તો છે અને અમારે સ્મશાન નથી। અહીંયા આવવા માટે કોઈ મરણ થાય તો લઈને જીવતો માણસ પણ ચાલી શકે એવી પરિસ્થિતિ નથી, તો મરેલા માણસને કઈ રીતે લઈને આવવું અમારે એ બહુ તકલીફ છે। જિલ્લા પંચાયત સદસ્યને, એમપી સાહેબને, એમએલએ સાહેબને વર્ષોથી રજૂઆતો કરીએ છીએ કે અમારે આ સ્મશાન જવાનો રસ્તો નથી, સ્મશાન નથી, સ્મશાન ઘર નથી, તો અમને તમે આટલું બનાવી આપો, અમને કોઈ એનું કઈ નિકાલ કરો। રસ્તાના અભાવે ગામના વડીલો અંતિમ વિધિમાં જોડાઈ શકતા નથી અને લોકોએ દૂર ઊભા રહેવું પડે છે। બહાર ગામથી આવતા સગા સંબંધીઓને પણ અંતિમ વિદાય વખતે ભારે અગવડતા અને અપમાનજનક સ્થિતિનો સામનો કરવો પડે છે। મૃતદેહને અંતિમ લાવવા માટે બહુ હાલાકી પડે છે, અમને બહુ તકલીફ પડે છે। અંદર કિચડ મેરીને આવવું પડે છે અમારે। સગા સંબંધી બી આવી નહીં શકતા, બધા રોડ પરથી આવી શકતા નહીં। અને અમારો જે સ્મશાન છે તે નદીના કિનારા પર વર્ષોથી અમારા ગયડા વખતની આ અહીંયા જ બાળા છે, તોય અત્યાર સુધી કોઈ અમારો સાંભળવા તૈયાર નથી। ગ્રામજનો હવે તંત્ર પાસે સત્વરે પાકું સ્મશાન અને રસ્તાની વ્યવસ્થા કરવા માટે ઉગ્ર માંગ કરી રહ્યા છે। કે ઉર્જાની, GSTV કાલોલ।